નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ. ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં પેરેગ્રાફ રાઇટિંગ ચલાવતા હતા. એમાં આપણે એક પેરેગ્રાફ રાઇટિંગ ટ્રી એટલે કે વૃક્ષો વિશે નિબંધ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે 3 પેરેગ્રાફ રાઇટિંગ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો બધા વિદ્યાર્થીઓ જે ગ્રામર છે એ બધા વિદ્યાર્થીઓ કાઢે અને પાના નંબર 46 બધા વિદ્યાર્થીઓ ગ્રામર લઈને બેસે અને પાના નંબર 46 કાઢે. બીજું વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ઓફલાઈન શિક્ષણ હતું, રેગ્યુલર જ્યારે આપણે ભણતા હતા સ્કૂલે આવીને, ત્યારે આપણે અઠવાડિયાના 4 લેક્ચર આવતા. આપણે અઠવાડિયાના કેટલા લેક્ચર આવતા? 4. પરંતુ 3 અથવા 4 લેક્ચર આપણે આવતા. પરંતુ હવે આ ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપણે અઠવાડિયાના 2 લેક્ચર આવે અને એ પણ 15 મિનિટ 20 મિનિટ 15 મિનિટ 20 મિનિટના લેક્ચર હોય છે, વધારે વધારે. અઠવાડિયાના 2 લેક્ચર આવશે. એમાં આપણે આપણો જ્યાં સુધી સ્કૂલના પડે ત્યાં સુધીમાં આપણે આપણો કોર્સ આગળ વધારવાનો છે. તો તમારા તરફથી પણ વિદ્યાર્થી મિત્રો જે અમે અહીંયા સૂચના આપી એનું તમે પાલન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પેરેગ્રાફ રાઇટિંગ ચાલે છે. તો આ 3 નિબંધ છે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. તો હું સૂચના આપું ને એ પહેલા જ તમારે આ 3 નિબંધ ફેરબુકમાં લખી નાખવાના. બરાબર? તો હવે બધા વિદ્યાર્થી મિત્રો ગ્રામર કાઢી લીધી હશે. પાના નંબર 46 આપણે 1 બાય 1 નિબંધ સમજવાનો પ્રયત્ન કરીએ. માય ફેવરિટ ગેમ, મારી પ્રિય રમત. ફેવરિટ એટલે પ્રિય. ફેવરિટ એટલે પ્રિય. વિદ્યાર્થીઓ, તમને અઘરો સ્પેલિંગ લાગતો હોય ત્યાં નીચે અંડરલાઈન કરીને એનો અર્થ લખી નાખવાનો, જેથી કરીને પછી તમારે અભ્યાસ કરવો હોય તો ત્યારે તમને સમજાઈ જાય. બરાબર? માય ફેવરિટ ગેમ, મારી પ્રિય રમત. ફૂટબોલ ઇઝ માય ફેવરિટ ગેમ. ફૂટબોલ મારી પ્રિય રમત છે. ઇટ ઇઝ એન ઇન્ટરનેશનલ ગેમ. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય, આખા દેશ વિદેશમાં રમાતી રમત. તે એટલે કે ફૂટબોલ છે એ આંતરરાષ્ટ્રીય રમત છે. 2 ટીમ પ્લે ફૂટબોલ. હવે ફૂટબોલમાં 2 ટીમોને રમવાનું હોય છે. There are 11 players in a football team. ફૂટબોલ ટીમમાં એટલે કે દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. કેટલા? 11. જેવી રીતે ક્રિકેટમાં 11 ખેલાડીઓ હોય એવી રીતે ફૂટબોલમાં પણ 11 ખેલાડીઓ હોય છે. The goalkeeper is the most important player of the team. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે ફૂટબોલ ની મેચ જોઈ હોય તો જે ઓલો ગોલ પોસ્ટમાં નાખવા માટે બોલને રોકવા માટે જે વ્યક્તિ જે ખેલાડી ઊભો હોય એને શું કહેવાય? ગોલ કીપર. The goalkeeper is the most important player of the team. હવે ગોલ કીપર હોય છે એ ટીમનો અગત્યનો ખેલાડી હોય છે. He saved the ball.
હવે ગોલકીપર હોય છે એને ગોલ બચાવવાનું હોય છે, એટલે કે સામેના ટીમના ખેલાડી એ જે ગોલ પોસ્ટ હોય એમાં દડો નાખી ના દે, એ દડો રોકવાનું કામ કોનું હોય છે? ગોલકીપરનું. The referee give the judgment. રેફરી એટલે કે અમ્પાયર હોય છે એ નિર્ણય આપવાનું કાર્ય કરે છે. ફૂટબોલ ઇઝ વેરી ફાસ્ટ ગેમ. ફૂટબોલ છે વિદ્યાર્થી મિત્રો એ ઝડપી રમત છે. સામાન્ય રીતે ફૂટબોલ છે એ કેટલા મિનિટની હોય છે? 90 મિનિટ. કેટલા? 90 મિનિટ. It requires a lot of energy. Require એટલે જરૂર પડે છે. એનર્જી એટલે શક્તિ. હવે ફૂટબોલની રમતમાં ઉર્જા એટલે શક્તિની જરૂર પડે છે, કારણ કે ફૂટબોલમાં વિદ્યાર્થી મિત્રો દોડવાનું હોય છે 90 મિનિટ સુધી. બંને ખેલાડીઓને શું હોય છે? બંને ખેલાડીઓને દોડવાનું હોય છે, એટલે એમાં એનર્જી શક્તિની જરૂર પડે છે. ઇટ ઇઝ વેરી એક્સાઇટિંગ ગેમ. હવે વિદ્યાર્થીઓ મિત્રો આ એક્સાઇટિંગ એટલે રોમાંચિત, આ રોમાંચિત રમત છે. It does not take much time. હવે વિદ્યાર્થી મિત્રો આ ફૂટબોલની ગેમ એમાં વધારે સમયની જરૂર પડતી નથી. મેં તમને આગળ કીધું એમ ફૂટબોલની રમત છે પુરુષોની એ કેટલા મિનિટની હોય છે? 90 મિનિટની. કેટલા મિનિટની? 90 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવી રીતે ચોથો પેરેગ્રાફ રાઇટિંગ છે, ચોથો નિબંધ છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો પેરેગ્રાફ રાઇટિંગ, માય ફેવરિટ ટીચર. મારા પ્રિય શિક્ષક. બરોબર? તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું. મારા પ્રિય શિક્ષક. My favorite teacher's name is અવનીબેન. હવે વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં ઘણા બધા શિક્ષકો હોય છે, બરાબર ને? તો એમાંથી તમારે તમારા જે પ્રિય શિક્ષક હોય છે એના વિશે નિબંધ લખવાનો હોય છે. તો અહીંયા જુઓ, My favorite teacher's name is અવનીબેન દવે. મારા પ્રિય શિક્ષક અવનીબેન દવે છે. She teaches us English. તે અમને ઇંગ્લિશ ભણાવે છે. તે અમને ઇંગ્લિશ ભણાવે છે. ટીચ એટલે ભણાવવું. I enjoy her teaching. Enjoy એટલે આનંદ કરવો. Her teaching. અમે તે જે ભણાવે છે એનો આનંદ કરી રહ્યા છીએ. અવનીબેન is young and active. યંગ એટલે વિદ્યાર્થી મિત્રો યુવાન, અને એક્ટિવ એટલે ચપળ અથવા કાર્યરત. હવે અવનીબેન છે એ યુવાન અને ખૂબ જ કાર્યરત છે, એટલે કે મહેનતુ. She always wear lovely saree. Wear એટલે પહેરવું, lovely એટલે સુંદર સાડી. હવે તેણે હંમેશા સુંદર મજાની સાડી પહેરે છે. She is a kind and gentle. Kind એટલે દયાળુ અને gentle એટલે નમ્ર અથવા વિવેકી. હવે અવનીબેન છે એ ખૂબ જ દયાળુ અને વિવેકી છે, નમ્ર છે. kind એટલે દયાળુ અને gentle એટલે નમ્ર વિવેકી. વિદ્યાર્થીઓ પાછું એક વખત તમને બહુ અઘરો સ્પેલિંગ લાગતો હોય ત્યાં અંડરલાઈન કરીને એનો અર્થ લખી. She never get angry. Never એટલે કદી પણ નહીં, angry એટલે ગુસ્સે થવું. તેની કદી પણ વિદ્યાર્થીઓ ઉપર ગુસ્સે થતા નથી. She is very helpful to all of us. Helpful એટલે મદદ કરતા. હવે અવનીબેન છે એ બધા
સમટાઈમ્સ ક્યારેક ક્યારેક સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક she tell a story tells એટલે કહેવું us એટલે અમને સ્ટોરી એટલે વાર્તાઓ હવે ક્યારેક ક્યારેક મમ્મી બેન છે એ અમને વાર્તાઓ કહે છે she loves us loves એટલે ચાહવું us એટલે અમને અમની બેન છે એ અમને ખૂબ ચાહે છે all the students obey her obey એટલે પાલન કરવું બધા વિદ્યાર્થીઓ અમની બેનની આજ્ઞાનું પાલન કરે છે બધા વિદ્યાર્થીઓ અમની બેન જે કંઈ કહે એનું બધા વિદ્યાર્થીઓ માને છે એનું પાલન કરે છે I love and respect her respect એટલે માન આપવું હું મારા જે ફેવરિટ ટીચર છે અમની બેન એને ખૂબ જ માન આપું છું અને હું એને ખૂબ જ ચાહું છું બરોબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાંચમો પેરેગ્રાફ રાઇટિંગ માય ફેવરિટ ટીચર એ સમજવાનો પ્રયત્ન કર્યો હવે છઠ્ઠો માય ફેવરિટ ફેસ્ટિવલ હવે વિદ્યાર્થી મિત્રો આ બધા ફેવરિટ જ આવ્યું માય ફેવરિટ ગેમ માય ફેવરિટ ટીચર માય ફેવરિટ ફેસ્ટિવલ ફેવરિટ છે બરોબર છે તો માય ફેવરિટ ફેસ્ટિવલ મારો પ્રિય તહેવાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 47 બધા વિદ્યાર્થીઓ કાઢે અને એમાં વ્યવસ્થિત ધ્યાન આપે મારો પ્રિય તહેવાર વિદ્યાર્થી મિત્રો તહેવાર તો ઘણા બધા હોય છે હમણાં જ આપણે એક તહેવાર જો ઉત્તરાયણ પછી બીજો હમણાં તહેવાર આવે છે રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસ એ પણ તહેવાર કહેવાય હોળી જન્માષ્ટમી દિવાળી ઘણા બધા વર્ષ દરમિયાન તહેવારો આવે છે પરંતુ એમાંથી આપણો જે પ્રિય તહેવાર હોય એ લખવાનો છે બરોબર તો જો વિદ્યાર્થી મિત્રો દિવાળી એક ફેસ્ટિવલ ઓફ લાઇટ દિવાળી રોશનીનો તહેવાર છે ઇટ ઇઝ માય ફેવરિટ ફેસ્ટિવલ તે મારો પ્રિય તહેવાર છે ઇટ ઇઝ a 5-day ફેસ્ટિવલ તે 5 દિવસનો તહેવાર છે બિફોર દિવાળી પહેલા બિફોર એટલે પહેલા દિવાળી પહેલા વી ક્લીન અવર હાઉસ ક્લીન એટલે સાફ કરવું ચોખ્ખું કરવું દિવાળી પહેલા અમે અમારું ઘર સ્વચ્છ કરીએ છીએ મધર ને સમ સ્પેશિયલ સ્વીટ ફોર દિવાળી સ્પેશિયલ એટલે ખાસ સ્પેશિયલ એટલે ખાસ અને સ્વીટ એટલે મીઠાઈ મમ્મી છે એ દિવાળી ઉપર ખાસ પ્રકારની મીઠાઈ બનાવે છે વી બાય ન્યુ ક્લોથ એન્ડ ક્રેકર્સ ક્લોથ એટલે કપડા અને ક્રેકર્સ એટલે ફટાકડા દિવાળી ઉપર અમે નવા કપડા અને ફટાકડા ખરીદી છીએ વી મેક કલરફુલ રંગોળી મેક એટલે બનાવવું કલરફુલ એટલે રંગબેરંગી રંગોળી દિવાળી ઉપર અમે રંગબેરંગી રંગોળી બનાવીએ છીએ એક નાઈટ રાત્રે વી લાઈટ અર્થન લેમ્પ લાઈટ એટલે પ્રગટાવવું અર્થન લેમ્પ એટલે કોળિયાઓ દીવડાઓ રાત્રે અમે દીવડાઓ પ્રગટાવીએ છીએ ચિલ્ડ્રન બસ્ટ એટલે ફોડવું ક્રેકર્સ એટલે ફટાકડા એન્ડ એન્જોય ધ ફેસ્ટિવલ હવે રાત્રે બાળકો ફટાકડા ફોડે છે
ઓન ધ ન્યૂ યર ડે, હવે વિદ્યાર્થી મિત્રો દિવાળી પછી બીજે દિવસે શું આવે? નવું વર્ષ. શું આવે? નવું વર્ષ. તો ઓન ધ ન્યૂ યર ડે વી ગેટ અપ અર્લી. દિવાળીને બીજે દિવસે નવું વર્ષ આવે ત્યારે અમે વહેલા ઉઠી જઈએ છીએ. વી wear new cloth and go to the temple. પછી અમે નવા કપડાં પહેરીએ છીએ અને મંદિરે જઈએ છીએ. વી wish one another. વિશ એટલે કે શું? વન અધર એકબીજાને હેપી ન્યૂ યર. નવા વર્ષને દિવસે અમે એકબીજાને હેપી ન્યૂ યર, સાલ મુબારક, જય શ્રી કૃષ્ણ વગેરે કહીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે આજે 3 પેરેગ્રાફ રાઇટિંગ સમજવાનો પ્રયત્ન કર્યો. માય ફેવરિટ ગેમ, મારી પ્રિય રમત, માય ફેવરિટ ટીચર, મારા પ્રિય શિક્ષક, અને માય ફેવરિટ ફેસ્ટિવલ, મારો પ્રિય તહેવાર. આપણે આજે આ 3 પેરેગ્રાફ રાઇટિંગ સમજવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ 3 પેરેગ્રાફ રાઇટિંગ છે, આ 3 નિબંધ એ તમારે તમારી ફેર બુકમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખી નાખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ગ્રામર ચલાવવાનો પ્રયત્ન કરશું. તો નેક્સ્ટ લેક્ચરમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારી સાથે ગ્રામર જ રાખવાની છે. ત્યાર પછી આપણે ટેક્સ્ટ બુક ચલાવશું. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામર ચલાવશું. ગ્રામરમાં આપણે ટેન્સ એટલે કે 3 ચેપ્ટર તો પૂરા થઈ ગયા છે.